નમસ્કાર. ખાસ કરીને આ વિડીયો મારા ચાહક મિત્રો માટે છે. મિત્રો, એક થોડી વિનંતી કરવાની હતી આપ સૌને કે ઘણા બધા યુટ્યુબર મિત્રો હોય છે જે મારી પિક્ચર ભોળાનો ભગવાન જે શૂટિંગ કરીને એમને યુટ્યુબ ચેનલ પર ચડાવે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, વિક્રમ ઠાકોરે તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું હતું તેમના પિક્ચરો વિશે કે ઘણા લોકો તેમના પિક્ચરોની કોપી કરીને યુટ્યુબ પર પેસ્ટ કરી રહ્યા છે, તો તેમના માટે ચેતવણી આપી છે. વિક્રમ ઠાકોરે શું કહ્યું છે તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોજો. ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ અન્ય નવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર. તો વિડીયો તમે પૂરો જોજો. આ વિડીયો જોયા બાદ તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવવાનું ભૂલતા નહીં. તો જોઈ લો તમે આ વિડીયો કે શું કહે છે વિક્રમ ઠાકોર. મિત્રો, આજે 15મી ઓગસ્ટે મારી પિક્ચર તો ફ્લેમિંગો પેટલાદ લાગેલી જ છે અને હું ત્યાં આવવાનો જ છું, પણ એવા સમાચાર મળે છે કે રાતના 12 થી 3નો શો પણ ચાલુ કર્યો છે. તો કોઈ મિત્રોને જાણ ના હોય તો એ જાણ થાય એના માટે આ વિડીયો બનાવ્યો છે કે ભાઈ 9 થી 12ના શો તો બધા મોટાભાગના હાઉસફુલ થઈ ગયા છે, તો 12 થી 3નો પણ રાતનો શો છે. તો કોઈ પણ મિત્રોને જોવું હોય તો રાતના 12 થી 3ના શોમાં પણ જઈ શકે છે. તો મારી વિનંતી છે કે મિત્રો પ્લીઝ આવું ના કરશો. આ પિક્ચર જ્યારે પ્રોડ્યુસર બનાવતો હોય છે તો લાખો રૂપિયા ખર્ચ કરતો હોય છે, અને આવી રીતે તમે જો અડધો કલાકના વિડીયો તમે આવી રીતે મૂકી દો છો તો પ્રોડ્યુસરને પણ બહુ નુકસાન થાય છે. અને મને પણ તમે ચાહકો છો, પણ મને પણ થોડુંક દુઃખ થાય છે કે મારા ચાહકો થઈને તમે આવું કરો છો. તો પ્લીઝ આવા વિડીયો હવેથી ના બનાવો એવી મારી ખાસ વિનંતી છે. જય માતાજી.